જય શ્રી કૃષ્ણ। પ્રિય મિત્રો, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે જીવનમાં બધું હોવા છતાં મનને શાંતિ મળતી નથી? લોકોની વચ્ચે રહેવા છતાં અંદરથી એકલા અનુભવો છો? જો તમારા મનમાં પણ આવા જ પ્રશ્ન ઉઠે છે તો આજે શ્રી કૃષ્ણના આ વિચારો તમારા માટે જીવન બદલનારી દિશા બની શકે છે। આ વાણી માત્ર સાંભળવા માટે નથી, પરંતુ જીવનને નવી દ્રષ્ટિથી જોવાનું આમંત્રણ છે। તેથી આ આખો વિચાર અંત સુધી મનથી સાંભળજો। જય શ્રી કૃષ્ણ। મિત્રો, જીવનમાં સૌથી મોટો સંઘર્ષ બહારની દુનિયા સાથે નથી, પરંતુ પોતાના મન સાથે છે। જ્યારે મન અશાંત બને છે ત્યારે માણસને એવું લાગવા લાગે છે કે તેની સ્થિતિને કોઈ સમજી શકતું નથી। આસપાસ પરિવાર હોય, મિત્રો હોય, હાસ્ય અને આનંદનું વાતાવરણ હોય, છતાં અંદર એક અજાણ્યો ખાલીપો અનુભવાય છે। દિવસભર કામમાં વ્યસ્ત રહેવાથી મન થોડા સમય માટે ભટકી જાય છે, પરંતુ રાત્રે એકાંત મળે ત્યારે એ જ વિચારો ફરીથી મનને ઘેરી લે છે। ઘણી વખત માણસ પોતાને જ પ્રશ્ન પૂછે છે કે આખરે મારા જીવનમાં આટલી બેચેની શા માટે છે? શું મારી સાથે જ આવું કેમ બની રહ્યું છે? પરંતુ યાદ રાખજો, મનમાં ઉદ્ભવતી ચિંતા કે દુઃખ તમારી કમજોરી નથી, આ જીવનનો સ્વાભાવિક ભાગ છે। દરેક મનુષ્ય કોઈ ને કોઈ સમયે આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે। ફરક માત્ર એટલો જ છે કે કોઈ વ્યક્તિ મુશ્કેલીઓ સામે નમન કરી દે છે, જ્યારે કોઈ એ જ મુશ્કેલીઓને પોતાની નવી શક્તિમાં ફેરવી દે છે। કલ્પના કરો કે એક ખેડૂત વર્ષભરની મહેનત પછી પણ સમયસર વરસાદ ન પડે ત્યારે કેટલો ચિંતિત થતો હશે। તેની આંખો સામે પાક સુકાવા લાગે છે, છતાં તે પોતાની આશા ગુમાવતો નથી। તે ફરીથી જમીનની સંભાળ રાખે છે, નવી યોજના બનાવે છે અને વિશ્વાસ રાખે છે કે સમય બદલાશે। એ જ રીતે જીવનમાં પણ સંજોગો હંમેશા આપણા મન પ્રમાણે નથી ચાલતા, પરંતુ ધીરજ અને વિશ્વાસ જ માણસને આગળ વધારતા હોય છે। જે વ્યક્તિ મુશ્કેલીને અંત માને છે તે ત્યાં જ અટકી જાય છે, જ્યારે જે વ્યક્તિ તેને નવા માર્ગની શરૂઆત માને છે તે આગળ વધી જાય છે। શ્રી કૃષ્ણ સમજાવે છે કે મનની મોટા ભાગની અશાંતિ બહારની પરિસ્થિતિઓથી નહીં, પરંતુ પોતાની અપેક્ષાઓથી જન્મે છે। આપણે નક્કી કરી લઈએ છીએ કે જીવન હંમેશા આપણા વિચાર પ્રમાણે જ ચાલશે, મહેનતનું ફળ તરત જ મળશે, સંબંધો ક્યારેય બદલાશે નહીં અને દરેક સપનું સમયસર પૂરું થશે। પરંતુ જીવનનો સ્વભાવ બદલાતો રહેવાનો છે। જ્યારે વાસ્તવિકતા આપણા કલ્પિત ચિત્રથી અલગ હોય છે ત્યારે મનમાં નિરાશા જન્મે છે। ઘણી વખત દુઃખનું કારણ નિષ્ફળતા નથી હોતું, પરંતુ પોતાની અંદર બનાવેલી અપેક્ષાઓનું તૂટી જવું હોય છે। તેથી માણસે પોતાના કર્મને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરિણામને પોતાના સુખનું એકમાત્ર કારણ નહીં બનાવવું જોઈએ। ભૂતકાળ પણ મનને અશાંત બનાવવાનું મોટું કારણ બને છે। ઘણી વખત વર્ષો જૂની કોઈ ઘટના, કોઈ ખોટો નિર્ણય, કોઈ અધૂરો સંબંધ અથવા કોઈ ચૂકેલી તક મનમાં વારંવાર જીવંત થઈ જાય છે। માણસ વિચારતો રહે છે કે જો મેં ત્યારે અલગ નિર્ણય લીધો હોત તો કદાચ આજે જીવન અલગ હોત, પરંતુ સત્ય એ છે કે ગઈકાલને ફરીથી જીવવાનો કોઈ માર્ગ નથી। ભૂતકાળમાંથી મળેલો અનુભવ ભવિષ્ય માટે માર્ગદર્શન બની શકે છે, પરંતુ જો એ જ યાદોને આપણે સતત પકડીને બેસી રહીએ તો એ આપણા વર્તમાનની શાંતિ છીનવી લે છે। સમજદાર વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે, જ્યારે અજાણ વ્યક્તિ આખું જીવન એ જ ભૂલોને યાદ કરીને દુઃખી રહે છે। ઘણા લોકો પોતાની પીડા કોઈને કહેતા નથી, તેઓ બહારથી હસતા રહે છે, પરંતુ અંતરથી ધીમે ધીમે તૂટી રહ્યા હોય છે। તેમને લાગે છે કે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાથી લોકો તેમને નબળા માનશે, પરંતુ મનમાં દબાયેલી દરેક લાગણી એક દિવસ ભાર બની જાય છે। જેમ વહેતું પાણી સ્વચ્છ રહે છે અને અટકેલું પાણી ધીમે ધીમે ગંદુ બની જાય છે, તેમ મનને પણ સમયસર પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની જરૂર પડે છે। વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત કરવી, ભગવાન સાથે મન ખોલીને પ્રાર્થના કરવી અથવા પોતાના વિચારોને લખી નાખવા જેવી સરળ બાબતો પણ મનને હળવું બનાવે છે। પોતાની પીડાને સ્વીકારવી હાર નથી, પરંતુ સાચી સારવારની શરૂઆત છે। શ્રી કૃષ્ણ વધુ એક અગત્યની વાત સમજાવે છે
કે જીવનની દરેક ઘટના આપણા નિયંત્રણમાં હોતી નથી. સમય, સંજોગો, બીજા લોકોનો સ્વભાવ, મળતા પરિણામો આ બધું આપણે બદલી શકતા નથી, પરંતુ પોતાની વિચારસરણી, પોતાના નિર્ણયો અને પોતાના કર્મ પર આપણો સંપૂર્ણ અધિકાર છે. સમજદાર માણસ એમાં પોતાની શક્તિ ખર્ચે છે જે બદલાઈ શકે છે, જ્યારે અજાણ માણસ આખું જીવન એવી બાબતોને બદલવાનો પ્રયત્ન કરતો રહે છે જે તેના હાથમાં જ નથી. જેમ સમુદ્રમાં ચાલતો નાવિક પવનની દિશા બદલી શકતો નથી, પરંતુ પોતાની હોડીની દિશા જરૂર નક્કી કરી શકે છે, તેમ જીવનમાં પણ પરિસ્થિતિ કરતાં પોતાની પ્રતિક્રિયા વધુ મહત્વની છે. જીવનમાં એક સત્ય હંમેશા યાદ રાખવું જોઈએ કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નિશ્ચિંત નથી. દરેક ઘરમાં કોઈને કોઈ સંઘર્ષ ચાલી રહ્યો હોય છે, કોઈ આર્થિક મુશ્કેલીમાં છે, કોઈ સંબંધોની પીડા સહન કરી રહ્યા છે, કોઈ સ્વાસ્થ્ય માટે લડી રહ્યો છે, તો કોઈ પોતાના સપનાઓ માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેથી પોતાની મુશ્કેલીને દુનિયાની સૌથી મોટી મુશ્કેલી માનવી એ સૌથી મોટી ભૂલ છે. ભગવાન દરેકને તેની ક્ષમતા મુજબ પરીક્ષા આપે છે અને દરેક પરીક્ષા સાથે તેને પાર કરવાની શક્તિ પણ આપે છે. જ્યારે મન ખૂબ જ વ્યાકુળ હોય ત્યારે ઉતાવળમાં લીધેલા નિર્ણયો જીવનને વધુ મુશ્કેલ બનાવી શકે છે. તેથી જ્યારે મનમાં વાવાઝોડું ચાલી રહ્યું હોય ત્યારે થોડો વિરામ લેવો જોઈએ, પોતાના શ્વાસ પર ધ્યાન આપવું જોઈએ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને મન શાંત થયા પછી જ આગળનું પગલું ભરવું જોઈએ, કારણ કે અશાંત મન ક્યારેય સ્પષ્ટ દિશા બતાવી શકતું નથી. જ્યારે સ્થિર મન સૌથી કઠિન પરિસ્થિતિમાં પણ સાચો માર્ગ શોધી લે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનની સૌથી મોટી ભૂલ એ છે કે તે પોતાની પીડાની સરખામણી બીજાના સુખ સાથે કરવા લાગે છે. જ્યારે માણસ દુઃખમાં હોય છે ત્યારે તેને લાગે છે કે દુનિયાના બધા લોકો સુખી છે અને માત્ર તે જ મુશ્કેલીઓમાં ફસાયો છે, પરંતુ હકીકત એવી નથી. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ ને કોઈ અજાણી લડાઈ લડી રહ્યો હોય છે. ઘણા લોકોના ચહેરા પર સ્મિત હોય છે, પરંતુ હૃદયમાં અસંખ્ય ચિંતાઓ છુપાયેલી હોય છે. તેથી ક્યારેય કોઈના દેખાતા સુખને જોઈને પોતાના જીવનને નબળું ન સમજવું જોઈએ. જીવનનું સાચું મૂલ્ય બહારના દેખાવમાં નહીં, પરંતુ અંદરની શાંતિમાં રહેલું છે. મનની સ્થિતિનો સીધો પ્રભાવ શરીર પર પડે છે. જ્યારે ચિંતા વધે છે ત્યારે ઊંઘ ઓછી થવા લાગે છે, શરીર થાકી જાય છે, નાની નાની વાતમાં ગુસ્સો આવવા લાગે છે અને વિચારોમાં સ્પષ્ટતા રહેતી નથી. અશાંત મન યોગ્ય નિર્ણય લઈ શકતું નથી. જેમ કુંભાર પહેલા માટીને સારી રીતે તૈયાર કરે છે અને ત્યાર પછી જ સુંદર ઘડો બનાવે છે, તેમ જીવનમાં પણ મનને સ્થિર બનાવ્યા વિના લીધેલા નિર્ણયો ઘણી વખત પસ્તાવાનું કારણ બને છે. તેથી જ્યારે જીવનમાં કોઈ મોટી સમસ્યા આવે ત્યારે તરત જ કોઈ મોટો નિર્ણય લેવાને બદલે થોડો સમય પોતાના મનને શાંત કરવા માટે આપવો જોઈએ. માણસને સૌથી વધુ થકાવતી વસ્તુ પરિસ્થિતિ નહીં, પરંતુ સતત ચાલતા નકારાત્મક વિચારો છે. એક વિચારમાંથી બીજો વિચાર જન્મે છે અને ધીમે ધીમે આખું મન ચિંતાના જાળમાં ફસાઈ જાય છે. ઘણી વખત હકીકતમાં સમસ્યા જેટલી મોટી નથી હોતી, પરંતુ આપણા વિચારો તેને ઘણી મોટી બનાવી દે છે. તેથી દરેક વિચારને સાચું માની લેવાની જરૂર નથી. જે વિચાર તમને ડરાવે, કમજોર બનાવે અથવા નિરાશ કરે તેને મનમાં સતત સ્થાન આપવું યોગ્ય નથી. સમજદાર વ્યક્તિ પોતાના વિચારોને પણ પરખે છે અને જે ઉપયોગી હોય તેનો જ સ્વીકાર કરે છે. ઘણી વખત વર્ષોથી મનમાં દબાયેલી લાગણીઓ માણસને અંદરથી ખોખલી બનાવી દે છે. કોઈએ અપમાન કર્યું હોય, કોઈએ વિશ્વાસ તોડ્યો હોય અથવા કોઈએ અન્યાય કર્યો હોય તો આપણે બહારથી બધું સામાન્ય દેખાડીએ છીએ, પરંતુ અંદરથી એ પીડા જીવંત રાખીએ છીએ. સમય પસાર થાય છે છતાં એ ઘાવ ભરાતા નથી. પછી કોઈ નાની ઘટના બને ત્યારે અચાનક મન તૂટી પડે છે, કારણ કે દુઃખનું મૂળ તો ઘણા વર્ષોથી મનમાં દબાયેલું હતું. તેથી પોતાના મનના જૂના ઘાવોને ઓળખવા અને ધીમે ધીમે તેમને છોડવાનું શીખવું જરૂરી છે. ક્ષમા કરવી એ સામેની વ્યક્તિને મુક્ત કરવી નથી, પરંતુ પોતાના મનને બંધનમાંથી છોડવાનું નામ છે. જે વ્યક્તિ વર્ષો સુધી ગુસ્સો અને નારાજગી પોતાના હૃદયમાં રાખે છે તે સૌથી વધુ પોતાને જ નુકસાન પહોંચાડે છે.
ભૂતકાળને પકડીને રાખવાથી આજનો આનંદ પણ ખોવાઈ જાય છે. તેથી જે બન્યું તેમાંથી શીખો, પરંતુ તેને આખું જીવન પોતાના મન પર રાજ કરવા ન દો. સાચી શાંતિ ત્યારે મળે છે જ્યારે માણસ પોતાના મનમાંથી જૂનો ભાર ઉતારી દે છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મુશ્કેલીનું સમાધાન એક જ દિવસે મળતું નથી. ઘણી વખત માણસ આખી સમસ્યાને એક સાથે ઉકેલવાની કોશિશ કરે છે અને એટલા માટે વધુ થાકી જાય છે. પરંતુ સમજદાર વ્યક્તિ એક સમયે માત્ર એક પગલું ભરે છે. જેમ ગૂંચવાયેલા દોરાને ધીરજથી એક એક ગાંઠ ખોલીને જ સીધો કરી શકાય છે, તેમ જીવનની સમસ્યાઓ પણ ધીમે ધીમે ઉકેલાય છે. ઉતાવળ માત્ર ગાંઠને વધુ મજબૂત બનાવે છે, જ્યારે ધીરજ તેને ધીમે ધીમે હળવી કરી દે છે. જીવનમાં સૌથી મોટો સહારો બહાર નહીં, પરંતુ પોતાના અંદર રહેલો હોય છે. લોકો પ્રેરણા આપી શકે છે, માર્ગ બતાવી શકે છે, પરંતુ ચાલવાનું કામ તો પોતે જ કરવાનું હોય છે. ભગવાને દરેક મનુષ્યને અંદર એવી શક્તિ આપી છે કે યોગ્ય વિશ્વાસ અને ધીરજ સાથે તે કોઈ પણ સંજોગોનો સામનો કરી શકે. જ્યારે માણસ પોતાના પરનો વિશ્વાસ ગુમાવે છે, ત્યારે નાની મુશ્કેલી પણ પહાડ જેવી લાગે છે. પરંતુ જ્યારે પોતાના અંદરના બળને ઓળખી લે છે, ત્યારે મોટી મુશ્કેલીઓ પણ ધીમે ધીમે નાની લાગવા લાગે છે. આપણે ઘણીવાર ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમારી મુશ્કેલીઓ દૂર કરી દો, પરંતુ શ્રી કૃષ્ણનો સંદેશ એ છે કે ભગવાન દરેક મુશ્કેલી દૂર કરતા નથી, પરંતુ તેને પાર કરવાની શક્તિ જરૂર આપે છે. તેથી પ્રાર્થના માત્ર પરિસ્થિતિ બદલવા માટે નહીં, પરંતુ પોતાને વધુ મજબૂત બનાવવા માટે પણ કરવી જોઈએ. કારણ કે જે મનુષ્ય પોતાના વિશ્વાસને જીવંત રાખે છે, તે કોઈ પણ અંધકારમાં પ્રકાશનો માર્ગ શોધી શકે છે. જ્યારે મન શાંત થવા લાગે છે, ત્યારે જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ બદલાય છે. જે મુશ્કેલી ગઈકાલે અસહ્ય લાગતી હતી, આજે એ જ મુશ્કેલી એક પાઠ જેવી લાગે છે. સમય સાથે સમજાય છે કે દરેક કઠિન અનુભવ આપણને કંઈક નવું શીખવવા આવ્યો હતો. તેથી મુશ્કેલીઓથી ભાગવાને બદલે તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે દરેક સંઘર્ષ માણસને પહેલા કરતા વધુ પરિપક્વ, વધુ ધીરજવાન અને વધુ મજબૂત બનાવીને જ આગળ વધવા દે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો અંત હોય છે, પરંતુ ધીરજ રાખનાર જ એ અંત સુધી પહોંચી શકે છે. ઘણી વખત વર્તમાનની પરિસ્થિતિ એટલી ભારે લાગતી હોય છે કે માણસને વિશ્વાસ જ રહેતો નથી કે એક દિવસ બધું સારું પણ થઈ શકે. પરંતુ સમયનો નિયમ ક્યારેય બદલાતો નથી. જેમ સવાર પછી સાંજ આવે છે અને અંધારી રાત પછી ફરીથી સૂર્યોદય થાય છે, તેમ જીવનમાં સુખ અને દુઃખ બંને એકબીજાના સાથી છે. આજે જે પરિસ્થિતિ અસહ્ય લાગે છે, થોડા સમય પછી એ જ ઘટના માત્ર એક યાદ બની જાય છે. તેથી મુશ્કેલીના સમયમાં ઉતાવળે નિષ્કર્ષ પર ન પહોંચવું, કારણ કે સમય ઘણી એવી ગાંઠો ખોલી નાખે છે જે માણસ પોતાની શક્તિથી ખોલી શકતો નથી. મનને શાંતિ આપતો સૌથી સરળ માર્ગ કૃતજ્ઞતા છે. જ્યારે માણસ માત્ર પોતાની ખોટ પર નજર રાખે છે, ત્યારે દુઃખ વધતું જાય છે. પરંતુ જે મળ્યું છે તેની કદર કરવાનું શરૂ કરે છે, ત્યારે મનમાં નવી આશા જન્મે. વિચાર કરો કે તમારા જીવનમાં હજુ પણ કેટલી એવી બાબતો છે જેના માટે ભગવાનનો આભાર માની શકાય. શ્વાસ ચાલી રહ્યા છે, પરિવાર છે, અનુભવ છે, ફરીથી શરૂઆત કરવાની તક છે. આ બધું સામાન્ય નથી, પરંતુ ભગવાનની કૃપા છે. જે વ્યક્તિ રોજ થોડો સમય પોતાના આશીર્વાદોની યાદ કરે છે, તેનું મન ધીમે ધીમે ફરિયાદ છોડીને સંતોષ તરફ આગળ વધે છે. શરીર અને મન એકબીજાથી અલગ નથી. જો શરીર થાકેલું હોય, ઊંઘ અધૂરી હોય, ભોજન અનિયમિત હોય અને દિવસભર તણાવ જ હોય, તો મન શાંત કેવી રીતે રહી શકે? ઘણીવાર લોકો આધ્યાત્મિક શાંતિ શોધે છે, પરંતુ પોતાના શરીરની જરૂરિયાતોને અવગણે છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે શરીર ભગવાને આપેલું સાધન છે. તેની યોગ્ય સંભાળ રાખવી પણ એક પ્રકારની સાધના છે. નિયમિત આરામ, સંતુલિત આહાર, થોડું ચાલવું અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું, આ નાની આદતો મનને પણ નવી ઉર્જા આપે છે. જે વ્યક્તિ પોતાના જીવનનો હેતુ ભૂલી જાય છે,
તે નાની નાની મુશ્કેલીઓમાં પણ રસ્તો ગુમાવી દે છે. જ્યારે જીવનમાં સ્પષ્ટ દિશા હોય છે ત્યારે અવરોધો પણ સફરનો ભાગ લાગે છે, પરંતુ જ્યારે હેતુ જ ન હોય ત્યારે દરેક મુશ્કેલી અંત જેવી લાગે છે. તેથી પોતાના મનને વારંવાર યાદ કરાવો કે હું શા માટે પ્રયત્ન કરી રહ્યો છું. તમારો હેતુ માત્ર મોટી સફળતા મેળવવાનો જ હોવો જોઈએ જરૂરી નથી. સારો માણસ બનવો, પરિવારને સુખ આપવું, પોતાના કર્મમાં ઈમાનદારી રાખવી અને ભગવાનની નજીક જવું, આ પણ જીવનના ઊંચા હેતુઓ છે. હેતુ સ્પષ્ટ હોય ત્યારે મન વધુ સ્થિર રહે છે. ઘણીવાર માણસ પોતાનો સૌથી મોટો વિરોધી પોતે જ બની જાય છે. કોઈ ભૂલ થાય તો આખો દિવસ પોતાને દોષ આપતો રહે છે. એક નિષ્ફળતા પછી પોતાને અયોગ્ય સમજવા લાગે છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે પોતાની સાથે પણ એ જ દયા રાખો જે તમે પોતાના પ્રિય વ્યક્તિ સાથે રાખો છો. જેમ બાળક ચાલતા શીખે ત્યારે વારંવાર પડે છે, તેમ જીવનમાં પણ ભૂલો થયા વિના પરિપક્વતા આવતી નથી. ભૂલ તમારું આખું વ્યક્તિત્વ નથી, પરંતુ વિકાસ તરફ લઈ જતો એક અનુભવ છે. તેથી પોતાને સતત દોષી ઠેરવવાને બદલે પોતાની અંદરની શક્તિને ઓળખો. આજના સમયમાં મનને સૌથી વધુ થકાવતી બાબત છે એકાગ્રતાનો અભાવ. શરીર એક જગ્યાએ હોય છે અને મન બીજી જગ્યાએ ભટકતું રહે છે. કામ કરતા હોઈએ ત્યારે ચિંતા યાદ આવે છે, પરિવાર સાથે હોઈએ ત્યારે ઓફિસ યાદ આવે છે, અને આરામ કરવાનો સમય હોય ત્યારે ભવિષ્યની ચિંતા શરૂ થાય છે. પરિણામે કોઈ પણ ક્ષણનો સંપૂર્ણ આનંદ મળતો નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જે ક્ષણમાં હો તેમાં સંપૂર્ણ રીતે હાજર રહો. જે કામ કરો તેમાં મન લગાવો, કારણ કે વર્તમાનમાં જીવવું એ જ મનને શાંતિ આપવાનો સૌથી અસરકારક માર્ગ છે. ઘણા લોકો મદદ માંગતા સંકોચ અનુભવે છે. તેઓ માને છે કે પોતાની સમસ્યા કોઈને કહેવી એટલે નબળાઈ બતાવવી, પરંતુ સાચું સાહસ એ છે કે જ્યારે જરૂર પડે ત્યારે યોગ્ય વ્યક્તિ પાસે માર્ગદર્શન માંગવું. પરિવાર, મિત્ર, ગુરુ અથવા અનુભવી વ્યક્તિ. યોગ્ય સમયે મળેલી એક સાચી સલાહ જીવનની દિશા બદલી શકે છે. માણસ એકલો આખું જીવન જીવી શકતો નથી. ભગવાને સંબંધો એટલા માટે બનાવ્યા છે કે મુશ્કેલ સમયમાં આપણે એકબીજાનો સહારો બની શકીએ. ક્ષમા માત્ર બીજાને આપવા માટે નથી, ઘણીવાર પોતાની જાતને પણ ક્ષમા કરવાની જરૂર પડે છે. વર્ષો પહેલા થયેલી ભૂલો માટે સતત પોતાને સજા આપવી એ પણ એક પ્રકારનું બંધન છે. જો તમે તમારી ભૂલમાંથી શીખી ગયા છો અને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો હવે પોતાને માફ કરવાનું પણ શીખો. કારણ કે જે માણસ પોતાની જાત સાથે શાંતિ કરી શકતો નથી, તે દુનિયાની કોઈ પણ સફળતા પછી પણ સાચો આનંદ અનુભવી શકતો નથી. જીવનમાં નાની નાની ખુશીઓને ઓળખવાનું પણ એક મહાન જ્ઞાન છે. આપણે ઘણીવાર મોટી સફળતાની રાહ જોતા રહીએ છીએ અને આજનો આનંદ ગુમાવી દઈએ છીએ. સવારે ઉગતો સૂર્ય, પરિવાર સાથે વિતાવેલી ક્ષણો, કોઈનો પ્રેમાળ શબ્દ, ભગવાનના દર્શન કે પ્રકૃતિની શાંતિ, આ બધું પણ જીવનની અમૂલ્ય ભેટો છે. જે વ્યક્તિ રોજિંદા જીવનની આવી નાની ખુશીઓનો સ્વીકાર કરે છે, તેના માટે મુશ્કેલીઓ પણ જીવનનો અંત નહીં, પરંતુ વિકાસનો એક તબક્કો બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ જીવનને સતત શીખવાની યાત્રા માને છે, તેના માટે દરેક મુશ્કેલી એક નવા જ્ઞાનનો દરવાજો બની જાય છે. ઘણીવાર આપણે મુશ્કેલીઓને માત્ર સજા તરીકે જોતા હોઈએ છીએ, પરંતુ દરેક કઠિન અનુભવ પોતાની સાથે કોઈ ને કોઈ સંદેશ લઈને આવે છે. જીવન આપણને વારંવાર નવી પરિસ્થિતિઓમાં મૂકે છે, તેથી આપણે પોતાની અંદર છુપાયેલી શક્તિને ઓળખી શકીએ. જેમ સોનાને આગમાં તપાવ્યા પછી જ તેની સાચી ચમક બહાર આવે છે, તેમ માણસનું વ્યક્તિત્વ પણ સંઘર્ષમાંથી પસાર થયા પછી વધુ મજબૂત અને પરિપક્વ બને છે. તેથી જ્યારે પણ જીવનમાં કોઈ કઠિન સમય આવે ત્યારે પોતાને એક પ્રશ્ન જરૂર પૂછો કે આ અનુભવ મને શું શીખવી રહ્યો છે. આ પ્રશ્ન જ તમારી વિચારસરણી બદલી દેશે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે જીવનમાં સુખ અને દુઃખ બંને અસ્થાયી છે. કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહેતી નથી. આજે જે મુશ્કેલી તમને ખૂબ મોટી લાગે છે, થોડા સમય પછી એ જ ઘટના તમારા જીવનના અનુભવનો એક ભાગ બની જશે. તેથી દુઃખ આવે ત્યારે નિરાશ ન થવું અને સુખ આવે ત્યારે અહંકાર ન કરવો. સ્થિર મન એ છે
જે બંને પરિસ્થિતિમાં પોતાનું સંતુલન જાળવી રાખે છે. મનને હળવું કરવાનો એક સરળ માર્ગ છે કે પોતાના વિચારોને શબ્દોમાં વ્યક્ત કરવાનું શીખવું. ઘણી વખત ચિંતા એટલા માટે વધી જાય છે કારણ કે તે માત્ર મનમાં જ ફરતી રહે છે, પરંતુ જ્યારે એ જ વિચારોને કાગળ પર લખવામાં આવે છે અથવા કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે વહેંચવામાં આવે છે ત્યારે તે વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે અને તેનો ઉકેલ પણ સરળ બનવા લાગે છે. મનમાં રહેલા દરેક વિચારને સાચો માનવાની જરૂર નથી. કેટલાક વિચારો માત્ર ભયમાંથી જન્મે છે, જ્યારે કેટલાક આપણને સાચી દિશા પણ બતાવે છે. તેથી પોતાના મનને સમજવાનો સમય કાઢવો એ પણ આધ્યાત્મિક વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ છે કે માણસ પાસે દુનિયા માટે સમય છે, પરંતુ પોતાના માટે સમય નથી. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂઈ જવા સુધી જવાબદારીઓ, કામ અને ચિંતાઓમાં આખો દિવસ પસાર થઈ જાય છે. પરંતુ જો માણસ પોતાને જ ભૂલી જાય તો અંદરનું સંતુલન ધીમે ધીમે ખોવાઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરરોજ થોડો સમય એવો જરૂર કાઢો જે માત્ર તમારો હોય. ભગવાનનું સ્મરણ કરો, શાંત બેસો, પ્રકૃતિમાં થોડા ચાલો અથવા પોતાના મન સાથે થોડા ક્ષણો વિતાવો. આ સમય કોઈ વૈભવ નથી, પરંતુ મનને સ્વસ્થ રાખવાની આવશ્યકતા છે. ઘણી વખત લોકો બીજાના અભિપ્રાયમાં એટલા ફસાઈ જાય છે કે પોતાની અંદરનો અવાજ સાંભળવાનું જ ભૂલી જાય છે. દરેક વ્યક્તિ પોતાની સમજ પ્રમાણે સલાહ આપે છે, પરંતુ દરેકને જીવનનો માર્ગ અલગ હોય છે. તેથી બહારની સલાહ સાંભળવી સારી વાત છે, પરંતુ અંતિમ નિર્ણય પોતાના અંતરાત્માની શાંતિથી લેવો જોઈએ. જ્યારે મન નિસ્વાર્થ અને નિર્મળ બને છે ત્યારે અંદરથી મળતો સંકેત ઘણી વખત સૌથી સાચો માર્ગ બતાવે છે. ભગવાને દરેક મનુષ્યને યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ભેદ સમજવાની શક્તિ આપી છે. તેને જાગૃત રાખવી જરૂરી છે. ભૂતકાળની ભૂલોને આખું જીવન પોતાની ઓળખ બનાવી લેવી એ સૌથી મોટી ભૂલ છે. દરેક માણસથી જીવનમાં ક્યાંક ને ક્યાંક ભૂલો થાય છે, પરંતુ ભૂલ એ જીવનનો એક પ્રસંગ છે, આખું જીવન નહીં. જો તમે આજે સુધરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો ભગવાન પણ તમને નવી શરૂઆત કરવાની તક આપે છે. જેમ નદી કોઈ અવરોધ સામે અટકી શકતી નથી, પરંતુ નવો માર્ગ શોધી આગળ વધી જાય છે, તે માણસે પણ પોતાની ભૂલોમાં અટવાઈ રહેવાને બદલે નવી દિશામાં આગળ વધવાનું શીખવું જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે પોતાની મર્યાદાઓને સ્વીકારનાર વ્યક્તિ જ સાચી શાંતિ મેળવી શકે છે. દરેક કામમાં સંપૂર્ણ બનવાનો પ્રયત્ન ઘણી વખત મન પર બિનજરૂરી ભાર મૂકે છે. કોઈ પણ મનુષ્ય સર્વગુણ સંપન્ન નથી. દરેક વ્યક્તિ પાસે પોતાની શક્તિ પણ હોય છે અને પોતાની મર્યાદા પણ. જે માણસ પોતાની ક્ષમતાને ઓળખીને તેમાં શ્રેષ્ઠ પ્રયાસ કરે છે તે અંતે વધુ સંતોષ અનુભવે છે. પોતાની સરખામણી બીજાઓ સાથે નહીં, પરંતુ પોતાના ગઈકાલના સ્વરૂપ સાથે કરો. જો આજે તમે ગઈકાલ કરતાં થોડા વધુ સમજદાર, થોડા વધુ ધીરજવાન અને થોડા વધુ શાંત બન્યા છો તો એ જ સાચી પ્રગતિ છે. ભવિષ્યની અતિશય ચિંતા પણ મનને સતત અશાંત રાખે છે. આવતીકાલ વિશે વિચારવું યોગ્ય છે, પરંતુ તેની ચિંતા કરતાં કરતાં આજનો દિવસ ગુમાવી દેવો સમજદારી નથી. જીવન હંમેશા વર્તમાન ક્ષણમાં જ જીવાય છે. જે માણસ આજે પોતાના કર્મમાં સંપૂર્ણ મન લગાવે છે તેનું આવતીકાલ પણ ધીમે ધીમે સુધરતું જાય છે. તેથી પોતાના મનને વારંવાર વર્તમાનમાં પાછું લાવો. આજની ક્ષણને પ્રેમથી જીવો, કારણ કે જીવનનો સાચો અનુભવ પણ આજમાં જ છુપાયેલો છે. ઘણી વખત આપણે પોતાની અંદરની શક્તિને ભૂલી જઈએ છીએ, પરંતુ થોડું પાછળ વળીને જુઓ તો સમજાશે કે જીવનમાં અત્યાર સુધી કેટલી મુશ્કેલીઓ આવી અને તમે એ બધામાંથી બહાર પણ આવ્યા. આજ તો તમારા આંતરિક બળનો પુરાવો છે. જો ભગવાને તમને અત્યાર સુધી દરેક કઠિન સમય પાર કરાવ્યો છે તો આજની પરિસ્થિતિમાં પણ તેઓ તમને એકલા નહીં છોડે. વિશ્વાસ, ધીરજ અને સતત કર્મ, આ 3 ગુણ માણસને એવી શક્તિ આપે છે કે કોઈ પણ મુશ્કેલી તેને લાંબા સમય સુધી રોકી શકતી નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે માણસ પોતાના દુઃખની સીમા છોડીને બીજાના સુખમાં ખુશ થવાનું શીખી જાય છે ત્યારે તેને પોતાના મનનું ભારણ પણ ધીમે ધીમે હળવું થવા લાગે છે. જીવન માત્ર પોતાની જ ચિંતાઓ સુધી સીમિત નથી. જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરો છો, કોઈ નિરાશ વ્યક્તિની હિંમત આપો છો અથવા કોઈના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયાસ કરો છો,
ત્યારે ભગવાન તમારા પોતાના મનમાં પણ નવી શાંતિનો પ્રકાશ પ્રગટાવે છે. સેવા માત્ર બીજાના જીવનને બદલતી નથી, પરંતુ સેવા કરનારના હૃદયને પણ શુદ્ધ બનાવે છે. જે હાથ બીજાને ઊભા કરવા માટે આગળ વધે છે, એ હાથને ભગવાન ક્યારેય ખાલી રહેવા દેતા નથી. શ્રી કૃષ્ણ સમજાવે છે કે જીવનમાં બનતી દરેક ઘટના પાછળ કોઈને કોઈ હેતુ રહેલો હોય છે. ઘણી વખત જે ઘટના આજે દુઃખદ લાગે છે, એ જ ઘટના ભવિષ્યમાં જીવનનો સૌથી મોટો આશીર્વાદ બની જાય છે. માણસને તે ક્ષણે કારણ સમજાતું નથી, પરંતુ સમય પસાર થયા પછી સમજાય છે કે ભગવાને જે કર્યું તે કોઈ ઊંડા કલ્યાણ માટે જ કર્યું હતું. તેથી જ્યારે પણ જીવન તમારી ઈચ્છા મુજબ ન ચાલે, ત્યારે નિરાશ થવાને બદલે ભગવાનની યોજનામાં વિશ્વાસ રાખો. ઘણી વખત જે રસ્તો બંધ થાય છે, તેનાથી પણ ઉત્તમ રસ્તો આગળ ખુલવાનો હોય છે. પોતાના વિચારો પ્રત્યે સાવધાન રહેવું પણ ખૂબ જરૂરી છે. દિવસભર આપણે પોતાની સાથે જે વાતો કરીએ છીએ, તે જ ધીમે ધીમે આપણા વ્યક્તિત્વનો ભાગ બની જાય છે. જો સતત પોતાની જાતને નબળી, અસમર્થ અથવા નિષ્ફળ કહેશો, તો મન પણ એ જ માનવા લાગશે. પરંતુ જો દરેક મુશ્કેલીમાં પોતાને યાદ કરાવશો કે ભગવાન મારી સાથે છે, હું પ્રયત્ન કરતો રહીશ અને એક દિવસ જરૂર સફળ થઈશ, તો એ વિશ્વાસ જ નવી શક્તિમાં બદલાઈ જશે. સકારાત્મક વિચાર કોઈ જાદુ નથી, પરંતુ તે મનને અંધકારમાંથી બહાર લાવતી એક દિવ્ય શક્તિ છે. જ્યારે માણસ આ વિચાર સૃષ્ટિને સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પોતાની મુશ્કેલીઓનું કદ પણ બદલાઈ જાય છે. અનંત આકાશ, અસંખ્ય તારાઓ, વહેતી નદીઓ અને પ્રકૃતિનો અખૂટ વ્યવહાર આપણને યાદ અપાવે છે કે જીવન માત્ર એક ઘટના કે એક મુશ્કેલીથી મોટું છે. જે શક્તિ આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે, એ જ શક્તિ આપણા જીવનની પણ સંભાળ રાખી રહી છે. તેથી ભયને છોડીને વિશ્વાસને સ્થાન આપો. જ્યાં વિશ્વાસ હોય, ત્યાં જ સાચી શાંતિની શરૂઆત થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે પોતાના દરેક કર્મને ભગવાનને અર્પણ કરવાની ભાવના રાખો. જ્યારે કામને માત્ર ફરજ નહીં, પરંતુ સેવા અને સાધના તરીકે કરવામાં આવે છે, ત્યારે પરિણામની ચિંતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. પછી સફળતા મળે કે વિલંબ થાય, મન એટલું વ્યાકુળ રહેતું નથી, કારણ કે તેને ખબર હોય છે કે સાચા મનથી કરેલું દરેક કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. ભગવાન સમયસર તેનું યોગ્ય ફળ જરૂર આપે છે. જીવનમાં ઋતુઓ બદલાય છે, તેમ પરિસ્થિતિઓ પણ બદલાય છે. સુખ આવે છે, દુઃખ આવે છે, સફળતા મળે છે, નિષ્ફળતા પણ મળે છે. પરંતુ જે વ્યક્તિ પોતાની શ્રદ્ધા, ધીરજ અને સારા કર્મોને ક્યારેય છોડતો નથી, તે દરેક બદલાવમાં પણ સ્થિર રહે છે. જેમ વૃક્ષ પાનખર આવ્યા પછી પણ પોતાની જડોને મજબૂત રાખે છે અને થોડા સમય પછી ફરી હરિયાળું બની જાય છે, તેમ માણસે પણ મુશ્કેલ સમયમાં પોતાના વિશ્વાસને મજબૂત રાખવો જોઈએ. બીજાઓ સાથે પોતાની સરખામણી કરવાનું છોડો. ભગવાને દરેક વ્યક્તિ માટે અલગ માર્ગ અને અલગ સમય નક્કી કર્યો છે. કોઈની સફળતા ઝડપી આવે છે, તો કોઈને મોડું ફળ મળે છે. પરંતુ જે વ્યક્તિ સતત પોતાના વિકાસ પર ધ્યાન આપે છે, તે એક દિવસ જરૂર પોતાની મંજિલ સુધી પહોંચે જ છે. તેથી આજે માત્ર એટલું જ જુઓ કે તમે ગઈકાલ કરતાં થોડા વધુ સારા માણસ બન્યા છો કે નહીં. મૌનનું મહત્વ પણ જીવનમાં ખૂબ ઊંડું છે. જ્યારે મન સતત અવાજ, ચિંતા અને વિચારોમાં ફસાયેલું રહે છે, ત્યારે ભગવાનનો સંદેશ સાંભળવો મુશ્કેલ બની જાય છે. દરરોજ થોડા સમય માટે શાંત બેસો, ભગવાનનું સ્મરણ કરો અને પોતાના અંતરના અવાજને સાંભળો. ઘણી વખત જે જવાબ દુનિયામાં ક્યાંય મળતો નથી, તે પોતાના અંતરમાં જ મળી જાય છે. સાચી દિવસચર્યા, નિયમિત જીવન, પ્રકૃતિ સાથેનો સંપર્ક અને સાચા સંબંધો, આ બધું મનને મજબૂત બનાવે છે. જીવનમાં ઘણા લોકો મળતા હોય છે, પરંતુ થોડા જ લોકો એવા હોય છે જેમની સામે આપણે નિર્ભય થઈને પોતાના મનની વાત કહીએ છીએ. આવા સંબંધોની કદર કરવી જોઈએ, કારણ કે મુશ્કેલીના સમયમાં ભીડ નહીં, પરંતુ સાચા માણસો જ સાથે ઊભા રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે આશા ક્યારેય ન છોડવી. અંધકાર કેટલો પણ ગાઢ હોય, એક નાનકડું કિરણ આખી દિશા બદલી શકે છે. ભગવાન પરનો વિશ્વાસ, પોતાના કર્મોમાં નિષ્ઠા અને હૃદયમાં જીવંત આશા, આ ત્રણ શક્તિઓ માણસને કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે. યાદ રાખો, ભગવાન ક્યારેય પોતાના ભક્તને એકલો છોડતા નથી. ઘણી વખત તેઓ પરીક્ષા લે છે, પરંતુ સાથે સાથે શક્તિ પણ આપે છે.
આજે આ સમગ્ર વાણીનો સાર માત્ર એટલો જ છે કે મુશ્કેલીઓ તમારા જીવનની દુશ્મન નથી, પરંતુ તમારા વ્યક્તિત્વને ઘડવા માટે આવેલા ગુરુ છે. દરેક સંઘર્ષ તમને વધુ સમજદાર બનાવે છે, દરેક નિષ્ફળતા તમને વધુ મજબૂત બનાવે છે અને દરેક અંધકાર તમને પ્રકાશનું સાચું મૂલ્ય શીખવે છે. તેથી જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ફરિયાદ કરતા પહેલા ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મને આ પરિસ્થિતિમાંથી પસાર થવાની બુદ્ધિ, ધીરજ અને શક્તિ આપો. વિશ્વાસ રાખો, જે વ્યક્તિ ભગવાન પર ભરોસો રાખીને સારા કર્મ કરતો રહે છે તેનો માર્ગ ક્યારેય બંધ થતો નથી. જો શ્રી કૃષ્ણના આ દિવ્ય વાણીએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આ સંદેશને માત્ર પોતાના સુધી સીમિત ન રાખશો. જેને આજે હિંમત, શાંતિ અથવા આશાની જરૂર હોય તેવા દરેક સુધી આ વિચાર પહોંચાડવાનો પ્રયત્ન કરજો. અમારા પરિવાર સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઘંટીનું નિશાન દબાવો, જેથી આવી જ પ્રેરણાદાયક અને જીવનમાં પ્રકાશ લાવતી વાણીઓ તમને સતત મળતી રહે. અને કોમેન્ટમાં પ્રેમપૂર્વક જરૂર લખજો, જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.